આગળ પોલીસ સ્ટેશન છે છતાં પણ અહીં દારૂ લોકો ખુલ્લેઆમ પી રહ્યા. રાજકીય માણસોને રજૂઆત કરવા છતાં કોઈ આનો નિકાલ કરતા નથી. અમે જે 35 વર્ષ ગટરની સમસ્યા કેટલો ટાઈમ કે અમે આવ્યા ત્યાં નામ નામ જ છે. કાલ અમે કીધા છોકરો પડશે અને અમે મૂક્યું છે તો આ 55 નીકળે છે બધા રાજકારણીઓ. રજૂઆત કરવા છતાં ગામ પંચાયતના સરપંચ કે કોઈ સભ્ય છે કે રાજકીય માણસો આમાં ધ્યાન દેતા નથી. તો 20 વર્ષ થઈ ગયા, 21મું વર્ષ જાય સેદુનું આમને મત છે. કોઈ કઈ કરતા જ નથી. જોઈને વયા જાય. ચૂંટણી આવે તે બધા આટો મારે. કૂતરા બુતરા બધું નાખી દીધું છે. પંચાયત વાળા કઈ ધ્યાન દેતા નથી. બાહેંધરી આપે પછી કરે તો કરે, નોય કરે. આમાં એવું છે. અમારે કીધે શું થાય? ના કોઈ ન થાવતું, મત દેવાનું થાય ને એટલે ઘરે ઘરે બધા આવશે. બે નો કે હનુમાનજી નું મંદિર છે ત્યાં બધા બેઠા હોય બાકડા બાકડા કોઈ બે નો કે. તો બસ અમારે શું કરવાનું? મચ્છર ખાવાના તકલીફ તો પડે જ ને. હા, દવાખાનામાં દઈ ભાઈ પૈસા તો ગમે એટલા હોય તો એ કે આવું બધું હોય ને કઈ કરતા ન હોય તો એ પછી પરિવર્તન જ કરવું પડે ને. કેટલો ટાઈમ પહેલા હજી 2 વર્ષ થયા ભાઈ. રોડ તો આમ ક્યાંક એવું કે કાયા નહીં બિચારે હવે ગટર પાને હું કામ રહેવું જોઈએ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે BS9 TV ન્યૂઝ ટીમ છે તે ગામડે ગામડે જઈ અને લોકોના પ્રશ્નો છે તે સાંભળી રહી છે અને તેને ક્યાંક વાચા આપવા માટે સરકારને પ્રશ્નો છે તે પૂછી રહી છે. અત્યારે અમે પહોંચ્યા છીએ રાજકોટ તાલુકાના સરદાર ગામે અને ત્યાંની તમને વરવી વાસ્તવિકતા એક બતાવીશ કે જ્યાં સ્વચ્છતાના નામે કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે, પરંતુ આ દ્રશ્યો તમે જોઈ શકો છો જે સરદારની ગટરના છે કે જેમાં ગંદકીના નામે ક્યાંક ને ક્યાંક જે કચરો છે તે જોવા મળી રહ્યો છે અને સરકારના જે સ્વચ્છ ભારત મિશનના વાયદાઓ છે તે હવે ક્યાંક પોકળ સાબિત થઈ રહ્યા છે. ત્યારે અહીંના જે સ્થાનિકો છે તેમની સાથે જ વાત કરીએ, તેમની પાસેથી જ જાણીએ. તમારું નામ શું છે ભાઈ? મારું નામ સુરેશભાઈ છગનભાઈ ટીમ્બડિયા છે. હું આ સોસાયટી સરદાર પંચાયત સોસાયટીમાં રહું છું ને આ ગંદકીનો ગટર બાબતે 2 વર્ષ થયા રજૂઆત કરવા છતાં ગામ પંચાયતના સરપંચ કે કોઈ સભ્ય છે કે રાજકીય માણસો આમાં ધ્યાન દેતા નથી અને કઈ છે એટલે કે થઈ જાય. ગામમાં ઘણા કામો થાય છે પણ આમાં ગટર બાબતે કોઈ ધ્યાન દેતું નથી. આના અમારા વિસ્તારના માણસો બીમારી ઘણા માણસોને બીમારી લાગુ પડે છે તોય કોઈ ધ્યાન દેતું નથી. મચ્છરનો ઉપદ્રવ એવડો છે, ડેંડા પડકા એવા જીવજંતુ અહીંયા આટા મારે છે તોય કોઈ ધ્યાન દેતું નથી. સરપંચને અને બધાય રાજકીય માણસોને રજૂઆત કરવા છતાં કોઈ આનો નિકાલ કરતા નથી. અમારી એ જ રજૂઆત છે કે આ ગટરનો કાયમી પ્રશ્ન હલ થાય અને અંડરગ્રાઉન્ડ ગટર થાય એ પ્રમાણે આયોજન થાય એમ અમારી અપેક્ષા છે. તમે કેટલી વખત આ ગટરની રજૂઆત કરી? અમે આ 2 વર્ષથી રજૂઆત કરી. સરપંચને તો 10 વાર કીધું છે, તાલુકા પંચાયતના સભ્યને રજૂઆત એના ઓફિસે જઈને 10 વાર કીધેલું છે તોય આ બાબતે ધ્યાન નથી આવતા. એમ કહે છે આવડી મોટી ગ્રાન્ટ નો આવે. ગ્રાન્ટ તો ગામમાં ઘણી આવે છે પણ ગામ આ ગટર બાબતે કોઈ ગ્રાન્ટ નાખતું નથી. હજી ચોક્કસથી બીજા પણ અન્ય રહીશો છે તેમની સાથે વાત કરશું. કાકા શું કહેશો? આ પ્રશ્ન કેટલો ટાઈમ થી છે? 2-3 વર્ષ છે એમ 15 વર્ષ નો પણ આ ગટરમાં પાણી જતું નથી અને એમનું ખુલ્લી છે, કચરો નાખે ખાલી. આમાં કઈ પાણી જતું નથી. ગટર ભોગટ મચ્છર એટલા આવે છે. આ જો બધું કૂતરા બુતરા બધું નાખી દીધું છે. પંચાયત વાળા કઈ ધ્યાન દેતા નથી. આમાં ગટરને લઈને કેટલી વખત રજૂઆત કરી છે? 4-5 વાર રજૂઆત કરી પણ આમાં કઈ પાણી નથી જતું. પણ જો એમનું પડી જોવો તમે જવાબ હું આપે? આને પૂરી દેવું જોઈએ ને. આ બધી પૂરી પાણી તો માથે જવાનું છે. નહીં, તમે રજૂઆત કરો તો શું જવાબ આપે? કોઈ જવાબ થઈ જાય. મતલબ આવે થઈ જશે. હવે ચૂંટણી આવી છે, અહીંના લોકોનો મિજાજ કેવો રહેશે ચૂંટણીનો? મિજાજ તો આખો વહમો લાગશે એકબીજા બધાને વહમો લાગશે. વર આવશે આમાં કેટલાય ને. હા, આમ જો તો બેહાતું નથી. આ મચ્છર માણસ જો આમ આખીને જાય સમજો ગયા
એટલી ગંદકી છે આમ જુઓ તમે, આમ જોવો બધે નહીં આવી ગંદકી છે, ઘરે મહેમાન આવતા હોય તો બધા શું ને ઈ તો કે આ તમે કે આવી સોસાયટી મર્યો છો, સોસાયટી 1 નંબર છે પણ આમ જો કોઈ ધ્યાન નથી દેતો. આ 50 નીકળે છે, પ્રોગ્રામ ચાલુ છે, બધે ચાલુ જાય. નહીં, કાકા આ જે ગટર જો છે આ છોકરા પડી જાય, જો આ ગટર. સુરતમાં એક આવી ઘટના બનેલી હા, છે બની કે છે. ગટરની આ ગટરમાં જો આ ભાઈએ ઢાંકણું મૂક્યું છે, અમે કાલે મૂક્યું હતું. કાલે અમે કીધા કોઈક છોકરો પડશે એટલે અમે મૂક્યું છે, તો આ 50 નીકળે છે બધા રાજકારણીયા. કોઈ ધ્યાન જ નથી દેતું, બસ જોઈશ ખાલી, બીજું કઈ જોતું નથી. આ સરકાર તો ક્યાંક ને ક્યાંક સ્વચ્છ ભારતના નારા લગાવી રહી છે અને સ્વચ્છ ભારત મિશન ની અંદર કરોડો રૂપિયા વાપરે છે. વાપરે છે તો એવી ગીતો આમાં કઈ ખબર પડતી નથી ક્યાં જાય પૈસા, સમજી ગયા? આ ગટર આ રીતે સરદાર એક યાત્રા ધામ છે, પવિત્ર ધામ છે. અહીં લાખોની સંખ્યામાં ભાવિકો દર્શન કરવા માટે આવતા હોય એ છે. બાજુ રોડ ઉપર બધા સારું વસ્તુ હોય. આ જો તમે બધા આમાં પાણી નથી જતું, પણ પેલા પ્રશ્ન ઈ જ છે, આમાં પાણી કઈ જતું નથી. એ કચરો નાખી જાય માણસો, બધે કૂતરા મરી ગયેલા નાખી જાય છે. પાણી નથી જતું, પણ જોર પૂરી દેવું જોઈએ ને. વરસાદનું પાણી તો માથે ઉઈ જવાનું પાણી તો. જે ચોક્કસથી બીજા પણ અન્ય રહીશો છે અહીંના કે તેમની સાથે પણ વાત કરશું. કાકા કેટલો ટાઈમથી આ પ્રશ્ન છે ને ગંદકીના હિસાબે 5 વર્ષથી આ કરે છે કચરો, બરોબર? કોઈ કઈ કરતા જ નથી એનું, જોઈને વી જાય. ચૂંટણી આવતી બધા આટો મારે, પછી આટો મારી મારે દુકાને છે બાજુમાં, ત્યાં ત્યાં દિયાસમાં તમે જો તો મચ્છર નકરા આવે, બે ન ઓગે. હનુમાનજી નું મંદિર છે, ત્યાં બધા બેઠા હોય બાકડે કોઈ બે ન ઓગે. અહીં મરી ગયેલા કૂતરા છે, બધી વસ્તુ નાખી જાય, ભંગ્યા વાળી બધા ભેગું કરી જાય છે. કે તો ખાલી થઈ જાય, ચૂંટણી કારણે કે બધું થઈ જાય, પછી કઈ થતું નથી. કે નહીં આવી ગંદકી હોય છે તો માંદગી પણ ક્યાંક ને ક્યાંક બધા થતી હોય. છોકરા ત્યાં બીમાર પડે છે અમારા શેરીમાં. અહીંયા આ બીજી અન્ય સુવિધાઓ છે, માનો સરકારી દવાખાના, સરકારી શાળાઓ, એવું કઈ એવી સુવિધાઓ એ છે આગે પછી આ સરકારી દવાખાનું સામે છે, ત્યાં કઈ છે નહીં એટલું બધું કઈ. ન્યાય ગંદકી ન્યાય છે અત્યારે. જે ચોક્કસથી બીજા પણ અન્ય રહીશો છે તેમની સાથે વાત કરશું. જે રીતે કાકા ગંદકી અહીંયા જોવા મળી રહી છે, કચરો મબલક પ્રમાણમાં અહીંયા ગટરમાં પડ્યો છે. આ કેટલો ટાઈમથી આ વસ્તુનો તમે કાયમિકનો પ્રશ્ન છે સાહેબ. આજ 20 વર્ષથી અમે આ જોઈ છે, આમનો મચ્છર ને બધું આવ્યા જ રાખે. હવે એનું કઈક ઉકેલ લાવે તો સારું. હવે મેં 4-5 વાર તો રજૂઆત કરેલી છે બધાને. તમે અનેક વખત રજૂઆત કરી છે પરંતુ જવાબ તમારા પ્રત્યે જે જોઈએ છે મળતો નથી. તો આ હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, એમાં અહીંના રહીશોનો મિજાજ કેવો રહેશે? તો એમાં હવે જો આ લોકો કઈક આવે ને કઈક કરી દે તો અમારે સારું. નકર 4 સોસાયટી સુધી આ ગંદકીનો પ્રશ્ન છે. ખાસ કરીને તો ગંદકીના હિસાબે ક્યાંક ક્યાંક બીમારીનો ભોગ લોકો બનતા હોય. મચ્છર એટલું થાય છે, અહીં બેહાતું નથી. ઢોર મરી ગયેલું અહીં નાખે, કૂતરા મરી ગયેલા અહીં નાખે. સ્વચ્છ ભારતના મિશનના વાયદાઓ સરકાર કરી રહી છે અને તમારા ગામમાં સ્વચ્છ ભારત મિશન જે રીતે કહી શકાય, આમાં સ્વચ્છતા તો ક્યાંય આમાં દેખાતી કઈ નથી. દેખાતું નથી એવું કઈ. આમાં બધાને ખબર છે, આખા ગામને ખબર છે આ પ્રશ્ન છે. અમે અહીંનું શૌચાલય પણ જોયું છે, ત્યાં ખાલી દારૂની બોટલો અને ખાલી દેશી દારૂ, બધે એમ જ છે. દારૂની બોટલો છે, આ ગંદકી છે, બધે પ્રશ્ન મોટો છે આ. મતલબ અહીંયા કોઈ જે નેતાઓ અહીંના છે તે કોઈ ધ્યાન દેવા આવે છે? ખાસ કરીને આવે ને જોઈને વિયા જાય છે. આવે ને જોઈને વિયા જાય. 2-4 વાર અમે કીધેલું તો કે હાલો કરી દઉં, કોઈ થાતું નથી. મત લેવા માટે જ આવે છે કે લેવા માટે જ આવે. ઢાંકવાની વાત હતી ત્યાં. બે દી ચોખ્ખું કરી ગયા, ગટરનું ખાલી કે ઢાંકવી છે, પૂરવી છે તો 2 દી ચોખ્ખું કરી ગયા, 2 દી માણસો રાખી. કાકા ચૂંટણી છે અત્યારે તો નેતાઓ મત માંગવા માટે આવતા હોય આવશે છે, હવે આવશે. તો તમે એને કહેશો કે આ થઈ જાય? એ તો આપણે અમે આવશે એટલે કહીશું ને કે આ બહુ ગટર મોટી ભૂંગરા નાખી દે તો મચ્છર તો ન જ થાય ને એમ. નહીં, આ ચૂંટણી માટે મત લેવા આવશે તે તમે રજૂઆત કરશો આ તો કરશું તો તો કરી દેશે એવું તમને લાગે? ચૂંટણી છે તો બાંહેધરી આપે પછી કરે તો કરે ને નોય કરે. આમાં તો એવું છે બધું. અમારે કીધે શું થાય? આ વખતે 3 પાર્ટી છે, હા. આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને કોંગ્રેસ ભાજપ. નથી. કોંગ્રેસ નથી. નથી આવી? નહીં નથી. તો 2 પાર્ટીમાંથી તમારે કઈ બાજુ આજ વખતે જવાનું? હવે આખો તો વિચાર કરી લેવાનો જ છે બધાને. પુનરાવર્તન થશે કે પરિવર્તન થશે? પરિવર્તન થશે. હા, એ હવે કઈ નક્કી નથી થવું. આખો બધું દામ ફરી ગયું છે. શું લાગે તમને? તમે લોકોનો મિજાજ સરદારમાં કેવો છે, પુનરાવર્તન કે પરિવર્તન? પરિવર્તન આવે ગંદકી ને આવું બધું હોય ને કઈ કરતા ન હોય તો એ પછી પરિવર્તન જ કરવું પડે ને. આમને એક દર વખતે વાયદા દીધા રાખે કીધા રાખે ભાઈ અમે તમને કરી દઉં, પણ એ બાબતે કઈ કરતા નથી. એટલે અમારે તો પરિવર્તન કરવાનું થાય છે. આ
જે ચોક્કસથી સરદારની જનતા છે તે હવે ક્યાંક પરિવર્તન તરફ વળવા જઈ રહી છે, કારણ કે જે સ્થાનિક મુદ્દાઓ છે, સ્વચ્છતાને લઈને હોય કે બીજા અન્ય મુદ્દાઓ હોય તેને લઈને જનતા હવે પરિવર્તન તરફ વળશે તેવું જોવા મળી રહ્યું છે. સરદારની અંદર જે ગટરનો પ્રશ્ન છે, જે ગંદકીનો પ્રશ્ન છે, તેને લઈને મહિલાઓ સાથે પણ વાત કરીશું. શું નામ છે બેન તમારું? મનીષાબેન. આ ગટરનો પ્રશ્ન છે, કેટલા ટાઈમથી આ ગંદકીનો સામનો હું તો 20 વર્ષથી આવી, આ 21મું વર્ષ જાય તેદુનું આમને જ છે. નહીં કઈ સુધારો કે નહીં કઈ સરપંચ છે, કઈ સરપંચ હમું ધ્યાન દેતા નથી. તો પછી અમારે શું કરવાનું હોય? મચ્છર ખાવાના. ગમે ઈ મહેમાન આવે ને તો એમ કે તમારે ગંદકી વાળો એટલો છે તો તમે બધા શું કરો છો? બીમાર પડી તો કોઈ પૈસા દે એમ છે અમને? આ ગંદકીને લઈને તમે સરપંચ હોય, કોઈ તાલુકા પંચાયતના સભ્ય હોય, જિલ્લા પંચાયતના સભ્ય હોય, એને કોઈને રજૂઆત કરી? સરપંચ ને રજૂઆત કરી હતી ને ત્યારે આ બાવર કાઢવા આવ્યા, તો સરપંચ ને ઘરે બોલાવ્યો ને ત્યારે આવ્યો, ત્યાં લગી સરપંચ નો આવ્યો. જે મહેમાન આવે ને એમ કે તમારે એટલી બધી ગંદકી તમે રહ્યો છો કેમ? તો અમારે શું જવાબ દેવા બધાને? ખાસ કરીને તો ગંદકીના હિસાબે બાળકો છે, વૃદ્ધો છે, આ બધા બીમાર પડતા હોય છે, તો આને અમે કેવી તકલીફ પડે? તકલીફ તો પડે જ ને. હા, દવાખાનામાં દઈ ભાઈ પૈસા તો ગમે એટલા હોય તો એ ઘરે હોય ન હોય, વાડીએથી આવું તો ખરા ને. અમે ખેતી કરતા હોય, ખેતીમાંથી ક્યારે આવું બધાને હરખા હાજા કરવા? તમે રજૂઆત કરો તો જવાબ શું આપે? અમે કરી જઈશું એટલું કે, બીજું કઈ નથી કેતા. ખાલી એટલું કહી જાય કે અમે કરી જાઉં, અમે તમે તમતાર કયો માં અમે અમારી રીતે કરી જાઉં. આમ આડેદીએ કોઈ નેતા તમારા વિસ્તારની મુલાકાત લેવા આવે? ના, કોઈ નથી આવતું. મત દેવાનું થાય ને એટલે ઘરે ઘરે બધા આવશે. આમાં મત દઈજો ને આમાં દઈજો ને હારા હારા થઈ જાય, મોટા મોટા થાય અને એવું કરશે, બીજું કઈ નથી કરતા. હવે ચૂંટણી નજીક આવે નજીક આવે એટલે મત દેવા આ થાય ને બધું તો જ મત દેવું, નગર કોઈને મત દેવા આ એકઈ શેરી નહીં દે. હા, નહીં મત જ નહીં દે. જી ચોક્કસથી બીજી પણ અન્ય મહિલાઓ છે. માજી શું નામ છે તમારું? સરદબેન. આ જે ગટરનો પ્રશ્ન છે, કેવી કેવી તકલીફો પડતી? તકલીફ પૂરેપૂરી પડે છે. મચ્છર એવડા, ગંદકી વાળો એવડો, આ બધા મરર નાખી જાય, મીંદડા ને કૂતરા ને બાયસ આવે, જોવું પડે, રેવાય નહીં કે તો ક્યાં જાવ? સોસાયટી મેલીને વહી જાવ થોડું. કયો લ્યો તમે રજૂઆત કરો તો સામે શું જવાબ? રજૂઆત કરે કે અમે કરી નાખશું, એવી જ રીતે એમ જ કહે છે. કાંઈ રજૂઆત બીજી નહીં લ્યો. મત જોતા એટલી વાર હવે ચૂંટણી આવે છે તો શું લાગે તમને, કોને મત આપવાનો છે? કામ કોણ કરે? મત તો આપણે આપીએ, આપણે એની નાલ મત દેવા જ જાય છે આપણે ફેરે ફેરે, પણ એને કઈ કરવું જોઈએ ને. ગમે ત્યાં આવતા હોય એને સુધારો તો કઈક હોવો જોઈએ ને. ખાટપણ કેટલા વર્ષોથી આવ્યા, પેલાના છે 46 વર્ષથી હું અહીં રહું છું. આટલો ગંદકી વાળો કાયમની માટે લઈ છે. ખાસ કરીને ગઈ વખતે તમે જેને મત આપ્યા હતા એ ચૂંટાઈને આવ્યા છે, પરંતુ તમારા કામ જે છે એ થયા નથી. તમે અનેક વખત રજૂઆત કરી છે, છતાં પણ કામ નથી થયા. તો આ ચૂંટણીમાં શું લાગે તમને, 3 પાર્ટી છે એમાંથી કોને તમે તમારો નેતા તરીકે ચૂંટીને લઈ આવશો? આવડા વાર કામ કરશે એવું લાગે? લાગે જ ને, કરે એમ તો કરે તો લાગે. પછી પોલી ફેર એની નહોતી ને કોઈને, તો એમ જ હોય ગમે તેને. અને જે નેતાઓ છે ગઈ વખતે જે ચૂંટાયા હતા એ તમારી પાસે આવે છે કોઈ દી તમારા આ એરિયાની મુલાકાત લેવા? કોઈ નથી આવતા, કોઈ દિન નહીં, કોઈ નહીં. ખાલી મત લેવા જ આવે? મત લેવા જ આવે. અમારી શેરીમાં ક્યાંય ઓટો તો કોઈ બાકડો નથી મૂક્યો ક્યાંય. આખી શેરી મૂકી જઈશ એમ કીધું હતા. એ ચોક્કસથી બીજી અન્ય મહિલાઓ પણ છે. શું નામ છે બેન? શિલ્પાબેન. બેન, ખાસ કરીને હવે ચૂંટણી આવે છે તો તમારે આ જે ગટરનો મુદ્દો છે એ હલ થઈ જશે તમને લાગે? 15-20 વર્ષ થયા છે, હજી નથી થયો, તો હવે શું થવાનો છે? મત જોઈને એટલે એમ કે કામ કરી દેવું, પછી સરપંચ હોય તો નહીં અને તાલુકા સભ્ય હોય તો નહીં, જવાબ જ નથી દેતા. ઘરનું જ સારું કરે છે. એ સોસાયટી કાં સારી છે? તો બીજાનું નહીં જોવાનું છે ને. આ એરિયામાં કોઈ દી આટો મારવા આવે? આ એરિયામાં આટો મારવા નહીં. એકવાર બોલાવ્યા ને એટલે કીધું ને, એટલે કે અમારા ઘર પાસે મચ્છર છે. કીધું કે મચ્છર ને ગંદકી વાળો હારા નારા બધા એમાં પડ્યા રહી, એટલે કે અમારા ઘર આગળ મચ્છર છે, જોવા હાલો કે. એટલે એને પછી શું કરી લઈએ અમે બાયું? તો મત જોતા હોય ને એટલે બધી હારી હારું વાતો કરશે. મત પૂરું થાય એટલે એની રીતે અમે અમારી રીતે કોઈ, એટલે મત જ દેવાના નથી થતા. બસ સ્ટેન્ડ થી ઠેઠ લગીને શેરીના કોઈને સેમાય. હવે તો ચૂંટણી માટે પ્રચાર કરવા માટે પણ આવતા? પ્રચાર માટે હજી આવ્યા જ નથી. મત જોહે ને એટલે આવશે કેવા કે મત આમાં દેજો એટલે ગટર કરી દેવો. હવે ગટર થાય ને તે પછી આવતા વર્ષે મત દેવા. મત જ દેવા નથી થતા. અમારા આમને સહન જ કરે. હારા નારું બધું નાખી જાય. અહીંયા એઠવાડો સમાજ અહીંયા છે, એઠવાડા ને ક્યાંય સગવડતા કરી, એની બાજુ સમાજ બાજુ એને સારું કરી લીધું. કડવા પટેલ નું હશે એટલે, તો આ બાજુ ક્યાંય સારું જ ન કર્યું.
તો એઠવાડ નાખીને સપ્તાહ 10 દેતી તો એઠવાડ તો અમે બધા ચૂથવાનો કર્યો ગંદકી મહિનો કરી મરેલું બધું અને કચરો પંચાયત નો બધોય વાળીને આયા ખાટકોડામાં નાખે કાગળિયા બધા મારે જ કાયમ વાળવાના રે ઉડે એમ. જે ચોક્કસથી બીજી પણ અન્ય મહિલાઓ છે બેન, ખાસ કરીને ગટરની સમસ્યા છે, બીજી એવું અન્ય કઈ કઈ સમસ્યાઓ છે કે જેને લોકોનો તેનો સામનો કરવો? સમસ્યા તો ઘણી છે પણ આમાં એવું છે કે કોઈ કરે ન કરે એ કેમ સવાલ થાય એમ. કોઈ આરોગ્યને લગતા પ્રશ્નો બધું આ ગંદકી જ છે એટલે એટલા મચ્છર તો થવાના જ છે. એટલે મચ્છર થાય આ ગંદકી પેલા ચોખ્ખું થવું જોઈએ જરૂરી છે ને. પણ જો કોઈ પણ વ્યક્તિને મદે કોંગ્રેસને દે કે ભાજપને દે એનો સવાલ નથી, પણ એમાં જ જો ગમે એને એકને કામ તો કરવું જ પડશે ને. કામ કર્યા વગર તો કઈ થશે નહીં. તમે જેના ઉપર ભરોસો રાખીને જેને મત આપો છો કે આ અમે મત આપીએ છીએ આ ચૂંટાશે તો અમારા કામ કરશે, પણ આ જે રીતે ગટર તમારી સરદારની જોઈ છે એમાં તો ક્યાંય કામ થયું એવું લાગતું નથી. તો આ જે હવે ચૂંટણી આવે છે એમાં તમારો મિજાજ કેવું? ભલે આ વખતે અમે બદલવી કોંગ્રેસને આપી ભાજપને ગમે એને આપી પણ કામ થઈ જાય એનું તો નક્કી તો નથી ને કે આ કામ કરશે જ. બેન, ગઈ વખતે જે હતું એ પુનરાવર્તન થશે કે પરિવર્તન થશે? હજી આવ્યા પછી ખ્યાલ આવે શું થાય એમ. એ તો આપણા હાથમાં નથી. જે ચોક્કસથી જે રીતે મહિલાઓ કહી રહી છે કે જો આ ગટરની સમસ્યાઓનું પરિણામ નહીં આવે તો આ વર્ષે છે તે ચૂંટણીનો જે રીતે કહી શકાય કે મતદાનનો બહિષ્કાર કરશે તેવું પણ જણાવી રહ્યા છે. અહીં એક વૃદ્ધ માજી છે, તેમની સાથે પણ વાત કરીએ. માજી, તમે અહીં કેટલો ટાઈમથી રહ્યો છો? અમારે ત્યાં 35 વર્ષ થયા. આ ગટરની સમસ્યા કેટલો ટાઈમથી? અમે આવ્યા તેતું નામ નામ જ છે. ચોમાસાની બધું પાણી ગામ આખાનું અહીંયા એઠવાડ, અહીંયા પટલવાડી નો બધો એઠવાડ, અહીંયા મરેલા ઢોર, અહીંયા કૂતરા, અહીંયા હવે અમારે કેટલું સહન કરવું બોલો. અહીંયા કેટલી સોસાયટી છે? આ બધી સોસાયટી અમારા ઘરની જ છે. એટલે એમ નહીં, અહીંયા આ સોસાયટીમાં અંદાજે કેટલાક લોકો રહેતા છે? હવે એ તો મને ન ખબર હોય પહેલા. તો કેવી કેવી તકલીફ આના હિસાબે પડી રહી છે? આ ગામનું પાણી ના ગંદકી એ અમને તકલીફ છે. કોઈ નેતા આવે તમારી આ પ્રશ્ન પૂછવા? કોઈ આવતું નથી. તમે કોઈને રજૂઆત કરો? નહીં, આ સરપંચ ને કરી દઉં જેવું તેવું કરીને વ્યા જાય. હવે ચૂંટણી આવે તમને લાગે કે આ કામ થઈ જાય? હવે તમારી માથે ભરોસા છે ભાઈ, તમે કરો તો થાય. અમારું તો કઈ કોઈ માનતા નથી. કયો હવે આ ચૂંટણીમાં શું કરશો? ગઈ વખતે જે હતા એ પાછા આવશે કે બદલાવશો? હવે જે મારા ભગવાન ઈચ્છા તમારા ભાગમાં છે એમ થાય. અમે તો મત દઈ દેવું. તમે કઈ બાજુ મતદાન કરવાના? હા, કામ કરશે એમ કરશે, બાકી કોઈનું નહીં કરી. માજી, તમે તો અહીંયા 35 વર્ષથી રહ્યો છો. 35 વર્ષથી રહી. 35 વર્ષમાં અહીંયા કેવા કેવા કામ થતા તમે જોયા છે ગામમાં? કાંઈ આમાં કાંઈ ફારફેર નથી થયો. કે આ રોડ છે એટલું જ થયું, બીજું કાંઈ ફારફેર નથી થયો. આની આ તલાબ જ છે. રોડ કેટલો ટાઈમ પહેલા ભાઈ? હજી 2 વર્ષ થયા ભાઈ. તો યાર રોડ તો આમ ક્યાંક ઉખડી ગયો. ગયેલો છે. તે ઈ પછી એનું તમારે બધાને સમજવાનું રહે ને મારા દીકરા. હવે આ ગટરમાં સરકાર કરોડો રૂપિયા સ્વચ્છતાના નામે વાપરે છે, ગ્રાન્ટો આપે છે, પણ અહીંયા એવડી ગંદકી છે તો આ પૈસા ક્યાં જતા છે? તમને શું અમને ઈ કહેવાનું થાય છે અમારે. હા, હજી હમણાં કાઢ્યું. આમાં ચોર હંતાઈ જાય ને એવું હતું અમારે ભાઈ. લ્યો પાછી અહીંયા અમે આગળ એક સરકારી શૌચાલય પણ જોયું. એમાં દારૂની ખાલી બોટલો, દારૂની કોથળીઓ, બાજુમાં પોલીસ સ્ટેશન છે છતાં પણ દારૂની પીને લોકો કરે છે. તો ખાસ કરીને અહીંની જે મહિલાઓ છે તેમને કેવી કેવી સમસ્યાઓ? પણ અમારું કોઈ માનવું જોઈએ ને ભાઈ. અમે તો ફરિયાદ કરવા જઈએ તો કોઈ ઘડીક વાર આ કે પાછું ઈનું ઈ. લ્યો બોલો. જે ચોક્કસથી બેન, અહીંયા એક આગળ સરકારી શૌચાલય છે, તેમાં પણ દારૂની ખાલી બોટલો અને દારૂની કોથળીઓ જોવા મળી છે. આગળ પોલીસ સ્ટેશન છે છતાં પણ અહીં દારૂ લોકો ખુલ્લેઆમ પી રહ્યા છે. મહિલાઓને કેવી તકલીફ પડે? દારૂડી આજે તકલીફ પડે જ ને ભાઈ. બધા અહીંયા ખેલ કરે, નખરા કરે, બધા કહીએ એટલે એમ કે અમે શું કરી દઈ, તમારે જોવાનું, અમારો પ્રશ્ન કઈ નો એમાં થાય. અને કઈ એટલે એમ કે તમારે આ બાજુ નતું રહેવાનું, તમારે બીજે રહે તો બીજે કઈ મકાન મૂકીને તો કઈ બીજે નથી રહેવા વહી જવા. તો અમારે બીજી સોસાયટીમાં એવું કે અહીંયા નહીં બીજે રહેવાય. ગટર પાસે શું કામ રહેવું જોઈએ? તો એમ અમને મકાન કરી દે તમે બીજે રહેવા જાય. એનું કેમ બધું સારું કરે છે? અહીંયા ગામમાં સરકારી બીજી શું શું સુવિધાઓ છે? જે શાળા હોવી જોઈએ, આરોગ્યના લગતી સુવિધા હોવી જોઈએ, એવી સુવિધા કેવી? આરોગ્યમાં બસ સરકારી સ્કૂલ છે એક અને એક હોસ્પિટલ છે બસ. એમાં અંદર કેવી કેવી સુવિધાઓ? માનો કે સ્કૂલ છે તો એમાં શિક્ષકો પૂરતા છે કે? ના એમાં સારું છે સરકારીમાં.
દવાખાનામાં કઈ રીતનું છે એમાં આ ડોક્ટર દવાખાનામાં સારું છે સરકાર અમે તો ક્યારેક ક્યારેક જતા હોય પણ આ ગામનો જ પ્રશ્ન આ છે તમે વિડીયો ઉતર તમને ખબર પડે કે આ માણસો કેમ રહેતા હશે એમ મુખ્ય પ્રશ્ન ગટર ગટર એને 15 વર્ષ પહેલા એમ કીધું ગટર સાફ કરવાની ઢાંકી દેવાની પેક કરી દો એટલે ભૂંગળા ગટરમાં નાખ્યા પણ એ ગટર સાફ નથી કરતી બધાય કચરો અહીંયા નાખીએ આખા ગામનો કચરો વાડીને પંચાયતે ઈ ઢગલા કરે ને એ કાયમ કોક હાલતા ચાલતા હરગાવે ને કરી બધા ઉડીને કચરો કાયમી આવે છે જી ચોક્કસથી આ હતી સરદારની મહિલાઓ જે આ ગટરનો વિસ્તાર છે તેમની આજુબાજુના જે રેસિડેન્સો છે તેમની સાથે જ વાત કરી અને જે રીતે વાત કરી તો જે ગઈ વખતે જે ચૂંટાયેલા સભ્યો હતા તે લોકોની વચ્ચે આવતા નથી અને તેમના પ્રશ્નોને ઉકેલતા નથી તે માટે અહીંની મહિલાઓનો હેતુ સ્પષ્ટ છે કે આ ચૂંટણીની અંદર જો કામ નહીં થાય તો મતનો બહિષ્કાર કરે તેવું પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કેમેરા પર્સન મિત પરમાર સાથે રાજેશ જોશી BS19 ન્યૂઝ સરદાર